हेलो स्टूडेंट्स, नेक्स्ट આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો યુનિટ નંબર 3 સ્ક્રીનિંગ મેથડ્સ ફોર genetic defects and the disease in the neonates and the children, right? તો આપણે આગળ જોઈએ. એમાં ફર્સ્ટ જોઈએ આપણે જેનેટિક ટેસ્ટિંગ ઇન નિયોનેટ્સ એન્ડ ચિલ્ડ્રન સ્ક્રીનિંગ કેટલી રીતે થાય? ત્રણ રીતે થાય: કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ, ડેવલપમેન્ટલ ડીએનએ અને ડિસ્મોર્ફિનિઝમ. સેકન્ડ જોઈએ સ્ક્રીનિંગ ફોર કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ. તો કેવી રીતે થશે સ્ક્રીનિંગ એબનોર્માલિટીઝ? તો કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ ઓર birth defect may be the result of defect in a genes and intrauterine environment in a maternal disorders, infections, drug or chemical. Intrauterine maternal અંદર intrauterine environment में maternal disorders, infection, drugs for chemical, errors of the morphogenesis or ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ. મોર્ફોલોજીનેસિસ અથવા તો ક્રોમોઝોમલ એબનોર્મલ રિલેટેડના જેટલા પણ ઇન્ફેક્શન કાં તો પછી ડ્રગ રિલેટેડ એક્વાયર્ડ હોય કાં તો પછી જેનેટિક. મીન્સ કે બે રીતે કોઈ પણ કન્જેનાઇટલ વેની અંદર ઇફેક્ટિવિટી કન્ડિશન્સ ઓબ્ઝર્વ થાય તો કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ આપણને જોવા મળે છે. ધ આઉટકમ વુડ બી ફર્ધર ડિપેન્ડેડ ઓન ધ પ્રીનેટલ ડિફિસિટ એન્ડ ધ પોસ્ટનેટલ એન્વાયરમેન્ટ. તો આઉટકમ કયા ઉપર ડિપેન્ડ રહે છે? કે જે પ્રીનેટલ ઇફેક્ટિવિટી હોય અથવા તો પોસ્ટનેટલ એન્વાયરમેન્ટ ઉપર ઇફેક્ટ રહે છે. નિયોનેટલ સ્ક્રીનિંગ ફોર ધ ડિસઓર્ડર્સ તો કઈ રીતે છે? તો ન્યુરલ ટીપ ડિફેક્ટ જે આપણે સ્ટુડન્ટ્સ આપણે ક્લાસરૂમમાં ભણીશું ફિઝિકલ ફ્રોમ ટુ ધ બુક, વેરી ડિટેલ અને વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે નિયોનેટ્સના સ્ક્રીનિંગમાં કયા કયા આવશે. તો ફર્સ્ટ વન આવશે એનટીડી ડિફેક્ટ અને એક આખો ટોપિક છે યુનિટ નંબર 2 ની અંદર જે આપણે ભણીશું નેક્સ્ટ આપણે જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે. એની ડિફેક્ટેડ વન ઓફ ધ ટોપિક અને એરર ઇન મેટાબોલિઝમ. તો સેકન્ડ આપણે જોઈએ, ફર્સ્ટ આપણે એનટીડી જોઈશું જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે, અને સેકન્ડ ટોપિકમાં આપણે જોઈએ સેકન્ડ ફેઝમાં કે સ્ક્રીનિંગ કેવી રીતે થશે. તો એરર ઇન મેટાબોલિઝમ. તો કોઈ બી પ્રકારના મેટાબોલિઝમ કેરેક્ટરિસ્ટિક હોય તો એમાં પ્રોબ્લેમેટિક જેનેટિક ડિફેક્ટ હોય તો ફિનાઇલ આલ્કેપ્ટોન્યુરિયા. તો જીનોટાઇપ શું છે? એમાં કોઈ બી પ્રકારના મેટાબોલિઝમની અંદરના જે બી એન્ઝાઇમેટિક ફેક્ટર છે એમાં ડિફેક્ટેડ કન્ડિશન થાય તો એ પ્રકારના ઓબ્ઝર્વેશન થાય. ને જેનેટિકલી બેઝડ બી હોય અને કન્જેનાઇટલ વેની અંદર હોય. હવે ફિનાઇલ આલ્કેપ્ટોન્યુરિયા થવા માટેના જીનોટાઇપ્સ અને ફિનોટાઇપ્સ કયા છે? તો જીનોટાઇપ્સ મ્યુટેશન ઓફ ધ એન્ઝાઇમ્સ ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ મીન્સ કે પીએચ હોર્મોન સિક્રેશન જીનોટાઇપ્સ છે એનો. ફિનોટાઇપ મેન્ટલ રિટાર્ડેશન મીન્સ કે ફિઝિકલ એપિયરન્સ કયા કયા સિમ્ટમ્સ છે? તો મેન્ટલ રિટાર્ડેશન, સીઝર્સ, ફેર સ્કિન, માઉસી ઓર્ડર અને એક્ઝિમા. આ બધા કયા છે એના સિમ્ટમ્સ છે, ફિનોટાઇપ્સ છે. ફિનાઇલ આલ્કેપ્ટોન્યુરિયા મીન્સ કે પીએચ જીન રિસ્પોન્સિબલ ફોર ધ ફિનાઇલ આલ્કેપ્ટોન્યુરિયા કે જેમાં ડિફેક્ટેડ જોવા મળશે. એમનું લોકેશન છે કયા ક્રોમોઝોમ ઉપર? ક્રોમોઝોમ નંબર 12q22 to 24. લેન્થ કેટલી છે? 79 to 78. બેઝ પેર્સ મીન્સ કે 13 એક્સોન્સ છે. ઓવર 450 મ્યુટેશન ઇન ધ જીન્સ હેવ બીન આઇડેન્ટિફાઈડ ઇન પેશન્ટ્સ વિથ ધ પીકેયુ. કેટલા ઓબ્ઝર્વેશન જો આપણે પીકેયુ જીનની અંદર 450 કરતા 450 કરતા પણ વધારે મ્યુટેશન્સ એમાં જોવા મળેલા છે, આઈડેન્ટિફાઈડ થયેલા છે પીકેયુમાં ઇફેક્ટિવિટીમાં. સેકન્ડ જોઈએ આપણે કોન્જેનાઇટલ હાઇપોથાઇરોડિઝમ. હાઇપો એટલે ઓછું, થાઇરોડિઝમ એટલે થાઇરોડિઝમ કન્ડિશન. બીકોઝ ન્યૂબીન્સ આર અસિમ્પ્ટોમેટિક એટ ધ બર્થ, સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ ડેવલપ્ડ વર્લ્ડ વાઇડ. ઇન્સિડન્ટ્સ કેટલા છે? તો 1 in 30,000. વન ઓફ ધ કોમનેસ્ટ ટ્રીટેબલ કોઝ ઓફ ધ મેન્ટલ રિટાર્ડેશન. કોઈ બી એક છે મેન્ટલ રિટાર્ડેશન જેના માઇલસ્ટોન નોર્મલ ચાઇલ્ડ કરતા કેવા હોય? પાછળ હોય તો આપણે એને એવા પ્રકારની સ્પેશિયલ સ્કૂલમાં મૂકીશું કે જેના કારણે એના માઇલસ્ટોન કવર્ડ થઈ શકે છે, તે ટ્રીટેબલ થઈ છે. બાકી કોઈ પણ વસ્તુ ટ્રીટેબલ નથી. મેપલ સિરપ યુરિન ડિસીઝ કયા કયા છે? તો મેપલ સિરપ યુરિન ડિસીઝમાં જો સિમ્ટમ્સ અને ઇફેક્ટ્સ જોઈએ આપણે. પુઅર ફીડિંગ, વોમિટિંગ, લેક ઓફ એનર્જી, સીઝર્સ, આ બધા એક્ઝામ્પલ છે નિયોનેટલ્સના કન્જેનાઇટલ વેમાં થતા પ્રોબ્લેમ. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ, ફિઝિકલ રિટાર્ડેશન, મેન્ટલ રિટાર્ડેશન, સ્વીટ ઓર્ડર મચ લાઇક બર્ન સુગર. કોઝિસ ઓફ ધ ડિસીઝ કયા કયા છે? તો ક્રોમોઝોમ નંબરના અમુક પોર્શન જે છે, પીપલ વિથ એમએસડીયુ, મેપલ સિરિન યુટ્રિન ડિસીઝ do not have the enzymes BCDKS, that is enzyme named break down the certain amino acid. જે amino acids ના બ્રેકડાઉન કરતા નહીં તે બિલ્ડ અપ એટલે વધતા જાય છે ઇન્ટુ ધ બ્લડ એન્ડ ધ યુરિન. જે બ્લડ અને યુરિનમાં વધતા જશે. તો પ્રોબ્લેમ અમાઇનો એસિડ્સ આર ફાઉન્ડ મોસ્ટલી ઇન પ્રોટીન રીચ ફૂડ સચ એઝ મિલ્ક, મીટ અને એગ. જે વધારે પડતો પ્રોબ્લેમ થાય છે કે જે પ્રોટીન રીચ ફૂડ્સ છે બધામાં વધારે થાય છે. ધ મ્યુટન્ટ જીન્સ આર અ BCKDH in 19th chromosome, BCKDH the 6th number chromosome,
અને ડીપીટી અને ડીએલડી આ ક્રોમોઝોમ નંબર 1 અને ક્રોમોઝોમ નંબર 7 ઉપર એના અફેક્ટેડ પાર્ટ આવેલા છે કે જે કંટ્રોલિંગ કરે છે. એ જીન ઉપર ડિફેક્ટિવિટી થાય તો મેપલ સીરમ યુટ્રીન ડિસીઝ કોઝિંગ થાય. હવે જોઈએ આપણે એ સમજીએ કે નોર્મલની અંદર અમાઇનો એસિડ તો અમાઇનો એસિડનું ડાયજેશનની સાથેનું લેવા દેવા છે એ સમજવાનું છે કે નોર્મલ ફેક્ટર અમાઇનો એસિડના ફૂડ ઇન્જેક્ટ કરે છે અને એમએસડીયુ રિલેટેડના જીન્સ કે એમએસડીયુ થયેલા ને કેવી રીતે એની મેટાબોલિઝમના જેનેટિકલી કોઝ જોવા મળશે. તો ફર્સ્ટ વન જોઈએ નોર્મલમાં તો પ્રોટીન ફ્રોમ ધ ફૂડ અને પ્રોટીન ફ્રોમ ધ મસલ્સ મીન્સ કે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ અમાઇનો એસિડ કોઈ બી રીતના અમાઇનો એસિડ છે બે રીતે ડાયજેસ્ટ થશે અધર અમાઇનો એસિડ્સમાં અથવા તો બ્રાન્ચડ ચેઇન અમાઇનો એસિડ્સ BCCA બ્રાન્ચડ ચેઇન અમાઇનો એસિડ્સનું એન્ઝાઇમ દ્વારા ડાયજેશન થઈને શેમાં કન્વર્ટ થાય એનર્જી અને ગ્રોથમાં અને અધર અમાઇનો એસિડ્સ છે કે જે શેમાં કોઝ થશે મસલ્સની અંદર. MSUD ની અંદર શું કોઝ થશે સ્ટુડન્ટ્સ અમાઇનો એસિડમાં કન્વર્ટ તો થશે પણ બ્રાન્ચડ ચેઇન અમાઇનો એસિડ છે ને એનર્જી અને ગ્રોથમાં નહીં થાય બીકોઝ ઓફ ધ BCKD જીનનું એનું પ્રેઝન્સ છે નહીં જેના કારણે શું થશે BCAA જે બી બ્રાન્ચડ ચેઇન અમાઇનો એસિડ છે એ બિલ્ડઅપ બ્લડની અંદર અને યુરિનની અંદર શું થાય વધતા જાય અને એ કોઝ કરશે હેલ્થ પ્રોબ્લેમને. નેક્સ્ટ જોઈએ સિસ્ટિક ફાઇબ્રોસિસ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇનહેરિટેડ મોનોજેનિક ડિસઓર્ડર્સ પ્રેઝન્ટિંગ એઝ અ મલ્ટી સિસ્ટમ ડિસીઝ. મોનોજેનિક એટલે એક જ જેનેટિક એક જ ફેક્ટર એક જ જીન દ્વારા થતા ડિસીઝ જેમ કે CF1 CF2 સિસ્ટિક ફાઇબ્રોસિસ 1 ફર્સ્ટ જીન અને સિસ્ટિક ફાઇબ્રોસિસ 2 ડિસઓર્ડર્સ પ્રેઝન્ટિંગ અ મલ્ટી સિસ્ટમ ડિસીઝ. જે મલ્ટી સિસ્ટમ ડિસીઝ એટલા માટે થાય છે બીકોઝ પ્લાઝમા મેમ્બ્રેનની સાથેના જેટલા પણ ફ્લેક્સિબિલિટી ફોર્મ છે એને શું કરી નાખશે ડિસેબલ. ટિપિકલી પ્રેઝન્ટ ઇન અ ચાઇલ્ડહુડ 7% ઓફ ધ CF પેશન્ટ diagnosed as an adult. Most common life limiting receiving traits among the whites. જેનેટિક ડિફેક્ટ્સ કઈ કીધી તો એને કયો પ્રકારનું સિસ્ટિક ફાઇબ્રોસિસ ને કહેવાય તો ઓટોસોમલ રિસેસિવ જનરલ લોકેટેડ ઓન ક્રોમોસોમ નંબર 7. Prevalence varies with ethnic origin. 1 in 33,000 live birth in a Caucasians in North America and North Europe. 1 in 17,000 live birth of African American. 1 in 19,000 live birth in Hawaiian Asians. I know પ્રિવેલન્સ ફેક્ટર આપણે જેનો એનો કોઝિંગ ફેક્ટર આવે છે કે કેટલા એક્સિડેન્ટલ ફોર્મ જોવા મળેલા છે કેટલા એના પ્રિવેલન્સ છે. ડિફિકલ્ટી ટુ યુઝ અ DNA ડાયગ્નોસિસ ટુ સ્ક્રીન ફોર ધ હેટ્રોજાઇગોટ્સ. DNA ડાયગ્નોસ કર્યા પછી હેટ્રોજાઇગોટ મીન્સ કે એક જ જીન ડિફેક્ટ છે પણ વધારે પડતા જીન ડિફેક્ટિવિટી આઈડેન્ટિફાઈ DNA દ્વારા કરી શકાતું નથી. નો સિમ્પલ ફિઝિયોલોજીકલ મેઝરમેન્ટ યટ અવેલેબલ ફોર હેટ્રોઝાઇગોટ ડિટેક્શન. ફિઝિયોલોજીકલ મેઝરમેન્ટ હજી સુધી હેટ્રોઝાઇગસ ડિટેક્શનમાં જોવા મળ્યા નથી. એપિથેલિયલ ડિસફંક્શન જે પ્લાઝમા મેમ્બ્રેનના એપિથેલિયલ સેલ્સ છે કોઈ પણ ટિશ્યુ અથવા તો કોઈ પણ સેલના એપિથેલિયલ ડિસફંક્શનને કનેક્ટ છે. એપિથેલિયલ કન્ટેનિંગ CFTR પ્રોટીન એક્ઝિબિટ એરે ઓફ ધ નોર્મલ ફંક્શન. વોલ્યુમ એબ્ઝોર્બિંગ મીન્સ કે એરવેઝ ડિસલ જે જગ્યા ઉપર CFTR જીન રિસ્પોન્સિબલ હોય એ પોર્શનની ફ્લેક્સિબિલિટી પ્લાઝમા મેમ્બ્રેનની જો ન થાય તો કોઈ પણ ટ્રાન્સફર ફોર્મ જે થતું હોય પ્લાઝમા આપણા બોડીમાં દરેક વસ્તુ પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા જ થાય છે તો એ પ્રોબ્લેમ અકર્ડ અહીંયા થશે પ્રોબ્લેમલી પાસ ઓન થઈ શકશે નહીં. સોલ્ટ એબ્ઝોર્બિંગ વિથઆઉટ ધ વોલ્યુમ sweat ducts, volume, secretory, proximal intestine, pancreases. Dysfunction in CFTR gene leads to the different effect on patterns of the electrolytes and water transport. Beta electrolytes and transport માં problem થશે obviously plasma membrane is defected. હવે આપણે જોઈએ function of the apical plasma membrane normal cell and cystic fibrosis cell does not reach apical plasma membrane properly. plasma membrane સાથે reach નહીં શકે જે બી પ્રકારનો digested amino acid protein હશે તે અને does not function normally at a typical protein means કે જે proper અહીંયાથી જે digest થયા પછી જે signaling form માં જે protein બહાર જવું જોઈએ એ પણ proper એ બહાર જઈ શકશે અને because of the plasma membrane ડિસફંક્શન મીનિંગ એવું થશે કે જ્યારે ઇનલેટ થશે ને પ્રોટીન જેટલું મેટાબોલાઇટ થઈને જેટલું અંદર યુટિલાઇઝ થવું જોઈએ પ્રોપર વેમાં પ્રોપર પોર્શન પર જશે ને બીકોઝ ઓફ ધ પ્લાઝમા મેમ્બ્રેન અને જેટલું બની ગયા પછી જેટલું આઉટર ફોર્મમાં જવું જોઈએ એટલું પણ પ્રોપર બની શકશે ને બીકોઝ ઓફ ધ સિસ્ટિક ફાઇબ્રોસિસ સેલ ઇફેક્ટિવિટી. જેનેટિક ટેસ્ટિંગ એન્ડ સ્ક્રીનિંગ ઇન ચિલ્ડ્રન તો કેટેગરી કેટલી છે 4 કેટેગરી છે. ફર્સ્ટ કેટેગરી જોઈએ આપણે ડિસઓર્ડર રિક્વાયર ઇમિડિયેટ ટ્રીટમેન્ટ જેમ કે એક્ઝામ્પલ કેટેગરી 1 ને કયું કહેવાય PKU ફિનાઇલકેટોન્યુરિયા, મલ્ટિપલ એન્ડોક્રાઇન નિયોપ્લેઝિયા અને ફેમિલિયર એડિનોમેટાસિસ પોલિપ્સી આ બધા કેટેગરી 1 માં આવે. કેટેગરી 2 માં ટેસ્ટિંગ asymptomatic carrier to define reproductive risk carrier positions જોઈશું. સેક્સ લિંક ડિસઓર્ડર such as હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને એક્સેસ CID. Autosomal recessive disorder such as CFTA, Tay-Sachs disease and sickle cell disease આ બધા કયા છે સેકન્ડરી કેટેગરીમાં આવશે. થર્ડ કેટેગરી ટેસ્ટિંગ healthy young persons with a predispositions to develop a disease. Example familial breast cancer BRCA1 BRCA2, hereditary non-polyposis colon cancer,
HNP, CC આ બધા કેટેગરી 3 માં આવશે કેન્સરેટિક ફોર્મ. અને કેટેગરી 4 ટેસ્ટિંગ હેલ્ધી યંગ પર્સન હુ વિલ ડેવલપ અ ડિસીઝ, જેમ કે હન્ટિંગ્ટન ડિસીઝ જે બી મૃત્યુંજય ડિસીઝ કહેવાય, જે લોંગ લાસ્ટિંગ હોય એને કેટેગરી 4 માં મુકાય. સમ ફોર્મ ઓફ ધ પાર્કિન્સન ડિસીઝ અને પોલિસિસ્ટિક કિડની ડિસીઝ કે જે કેટેગરી 4 માં છે. નેક્સ્ટ જોઈએ ડેવલપમેન્ટલ ડિલે. વોટ આર ધ ડેવલપમેન્ટલ ડિલે? જે નોર્મલ બેબીનું જેટલું ડિલિવરી પછી જેટલું પણ એના માઇલસ્ટોન કવર એના મંથ પ્રમાણે થવા જોઈએ 1 to 12 મંથમાં પ્રોપર અકર ના થાય, અને ડેવલપમેન્ટલ ડિલે એટલે ડેવલપમેન્ટ થતું હોય પણ પાછળ થતું હોય. વોટ ઇઝ ડેવલપમેન્ટ ડિલે? તો ડેવલપમેન્ટ ડિલે ઇઝ વેન અ ચાઇલ્ડ ડઝ નોટ રીચ ધ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન એટ ધ એક્સપેક્ટેડ ટાઈમ. એને એક્સપેક્ટેડ ટાઈમ સાથે એ માઇલસ્ટોનને કવર કરતા નથી, ડેવલપ કરતા નથી. It is an ongoing major or minor delay in the process of the development. Ongoing major અને minor જેટલા પણ પ્રોસેસ ડિલે થાય ને ડેવલપમેન્ટલ ડિલે પ્રોસેસ કહેવાય. Delay can occur in one or more areas, for example of gross or fine motor, language, social or thinking skill. કોઈ પણ હોઈ શકે છે, જેમ કે કોઈ બી એક્ઝામ્પલ gross or fine motor, language અને social or thinking skill. In such categories કહે છે gross motor એટલે કયા કે using large group of the muscles to sit and walk, run, keeping balance and changing the positions, કે જેને gross motor કહેવાય, કે એક બહુ બધા મસલ્સ એક પ્રક્રિયા માટે ગ્રોઈંગ થવા માટે હેલ્પ કરે, જેમ કે સિટિંગ થવું, વોક કરવું, બેલેન્સ રાખવું, ચેન્જિંગ ધ પોઝિશન, આ બધા શું છે ગ્રોસ મોટર, એમાં ડેવલપમેન્ટલ ડિલે જોવા મળે. નેક્સ્ટ જોઈએ ફાઇન મોટર, યુઝિંગ હેન્ડ્સ ટુ બી એબલ ટુ eat, draw, dress, play, write and do not other things. Language જોઈએ તો speaking using the body language and gestures, gesture, communicating, understanding and what others says, receive and revert back to give them the ratio. Cognitive means ki thinking skill છે, including learning, understanding, problem solving, reasoning and resembling. Social effectivity કહે છે તો interacting with others, having relationship with family, friends and teachers, corresponding, cooperating, responding to the feelings to the others, બીજા કોઈને ફીલિંગ સાથે સોશિયલ સાથે કનેક્ટ થાય તો બધાની અંદર માઇલસ્ટોન ડિફેક્ટ થાય. What is called as the developmental delay? The developmental delay is not uncommon and occur in 2 to 3% of all the approximately children. Uncommon છે અને 2 to 3% જેટલું approximately જોવા મળે. The term developmental delay is often used until the exact nature and cause of the delay is known. The using the significance of the delay is often only determined by observing the child's development over the time. Significantly શું મળે છે? Observing child's નું ટાઈમ જે થવો જોઈએ ડેવલપમેન્ટલ, એનો ટાઈમ કેવો થઈ રહ્યો છે વધારે, એને ડેવલપમેન્ટલ ડિલે કહેવાય. ટ્રાન્ઝિટ ડેવલપમેન્ટલ ડિલે કયા છે? ટ્રાન્ઝિટ ડેવલપમેન્ટલ ડિલેની વાત કરીએ આપણે તો જોઈએ ફર્સ્ટ વન, the some children have a transit delay in their development. For example, some extremely premature babies may show a delayed in area of the sitting, crawling, walking and progress on at the normal rate. વધારે પડતું પ્રીમેચ્યોર બેબી હોય, વધારે પડતું ડેવલપમેન્ટલ ડિલે ઇફેક્ટ જોવા મળતું હોય તો એ ક્રાઉલિંગ ન કરી શકે, સિટિંગ પ્રોપર ટાઈમે ન કરી શકે, વોકિંગ ન કરી શકે, એનો પ્રોગ્રેસનો રેટ કેવો હોય? નોર્મલ કરતા ઓછો હોય, તેને કહેવાય ટ્રાન્ઝિટ ડેવલપમેન્ટલ ડિલે. Other causes of transit development delay may be related to the physical illness, prolonged hospitalization, immaturity, family stress or lack of the opportunity to learn. Some children have a transit delay in their development for extremely premature babies. Exactly આપણે હમણાં વાત કરી હતી, સોરી અગેન સ્લાઇડ આવી રહી છે, બે વખત છે, કે જેનું સેમ જ મીન છે કે પ્રોગ્રેસ એનો પ્રોપર ના હોય, નોર્મલ સ્ટેજ ઉપર સિટિંગ ના થઈ શકે, ક્રાઉલિંગ નથી, એના સ્ટેજ હોય, અને બીજા અમુક વધારે પડતા હોસ્પિટલાઇઝેશન ફોર્મ રહે, ફિઝિકલ કોઈ ઇલનેસ હોય, જેમ કે ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય તો આખું બોડી કેવું રહે? ફેટિક રહે, ના ચાલી શકે, ના વોક કરી શકે, તો દેટ ઇઝ પ્રીમેચ્યોર બેબી, not in a take in a proper milestone occur in a proper way. Physical examination, through the physical examination is the important in the assessment of the developmental delay in child. Characteristic finding on physical exam may provide clues as the cause of the developmental delay. Physical exam દ્વારા આપણે clue find કરી શકીએ. Some clinical signs and their corresponding clinical significance are listed. કયા listed છે તો જોઈએ તો persistent developmental delay તો કયા છે તો understanding and learning, moving, communicating, hearing and seeing. Assessment is કયા કયા છે? અંડરસ્ટેન્ડ કરવું, લર્નિંગ કરવું, મૂવિંગ, કોમ્યુનિકેટ કરવું, હિયરિંગ કરવું, ઓબ્ઝર્વિંગ કરવું, અંડરસ્ટેન્ડ કરવું. An assessment is often need to determine what area or area are affected. Assessment કરવાનું છે કે કયા એરિયા પર અફેક્ટ છે અને કયા એરિયા પર અફેક્ટેડ નથી. Disorders which cause persistent developmental delay are often termed developmental disabilities. હવે ડિસેબિલિટીઝ કોને કહેવાશે? ડેવલપમેન્ટલ ડિલે અને ડેવલપમેન્ટલ ડિસેબિલિટીમાં ઘણો ફેર છે. તો જોઈએ આપણે ડેવલપમેન્ટલ ડિસેબિલિટી ઇઝ એસ્ટિમેટેડ ટુ occur in 5 to 10% of the populations with enormous psychological,
emotional and economic impact on the affected individuals and the society. Emotional, psychological and economical impact ઉપર affect થાય છે, that is individual in society, that is called as what developmental disability. Studies have shown that the developmentally delayed children who are recognized at an early age receive more developmental optimizing and a greater gains that than those who are identified later in a લાઈફ. જે પહેલાના જોવા મળે પણ રિસીવ હોય ડેવલપમેન્ટલ ડિલે ઇફેક્ટિવિટી કોઈ જીન ડિફેક્ટેડ હોય તો પહેલા જોવા ના મળે, પણ અમુક એજ પછી આપણે ડેવલપમેન્ટલ ડિલેનું ઓબ્ઝર્વેશન પણ થતું એને કહેવાય ડિસેબિલિટી. અર્લી રેકોગ્નાઇઝેશન, that is more important, કે અર્લી રેકોગ્નાઇઝ થાય ઓફ ધ ચિલ્ડ્રન ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ ઇઝ ધેરફોર ઇમ્પોર્ટન્ટ. વધારે ને વધારે જલ્દી ખબર પડે તો એના માઇલસ્ટોન અને ટ્રીટમેન્ટમાં આપણે પાર્ટિસિપેટ કરી શકીએ, જેની ટ્રીટમેન્ટ થતી હોય એમાં. There are several disabilities in the classification of the developmental delay. ઘણી બધી ક્લાસિફિકેશન્સ છે ડિસેબિલિટીઝ માટેના, માઇનોર અને મેજરની અંદર. રાઈટ, આપણું યુનિટ નંબર 3 સ્ટુડન્ટ જેનેટિક્સની અંદર ડેવલપમેન્ટલ ડિલે ઇન નિયોનેટ્સ એન્ડ ચિલ્ડ્રન અહીંયા આપણું પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરીશું. આપણું યુનિટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અહીંયા પૂરું થાય છે. આગળ ઓલરેડી આપણે ફર્સ્ટ યુનિટમાં અને સેકન્ડ યુનિટના હાફ ટોપિક આપણે ક્લાસરૂમમાં સ્ટડી કરાવી લીધેલા છે. સેકન્ડના આપણે હાફ યુનિટ પૂરું કર્યું અને થર્ડ નંબર યુનિટ આપણું છે પૂરું થયું છે સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, meet you in next video for the next new topic. Okay students, goodbye students.